જે તો રાજસ્થાન જાન લઈને જઈશું ને અમારી સાથે કંઈક આવું થઈ જશે ને આવા રીતિ રિવાજો જોવા મળશે એ તો અમે વિચાર્યું પણ ન હતું. હેલો ગાઈઝ, મારું નામ છે દિનેશ ને હું છું એક વેડિંગ ફોટોગ્રાફર ને હું બનાવું છું વેડિંગ ફોટોગ્રાફી વ્લોગ ને આજે મારે જવાનું છે રાજસ્થાન મારા જ મિત્રની જાનમાં. એટલે તો હું આજે રાત્રે 12:50 રેડી થઈ અને નીકળી જાઉં છું મારા મિત્રના ઘર બાજુ. ત્યાં પોકતા જ થઈ જાય છે વરરાજાને તૈયારી ચાલુ અને ત્યાં બધું પતાવી અને પછી અમે નીકળી જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. મંદિરે દર્શન કરી અને પછી હું બેસી જાઉં છું લશ્કરીમાં, કેમ કે આપણને લાંબા રૂટમાં જવાનું મિત્ર વગર મજા ના આવે ને પછી પહોંચી જઈએ છીએ રાજસ્થાનમાં. ત્યાં પહોંચતા જ આવી જાય છે ડીજે, તો હું લેવા માંડું છું થોડા ડીજેના શોટ ને અહીંયા બધા મિત્ર ઊભા હોય છે તો થોડા એમના લઈ લઉં છું સિંગલ શોટ ને પછી વરરાજાની ગાડી ત્યાં પાર્કિંગ કરી અને પછી બધા લાગી જાય છે ડીજેમાં ડાન્સ કરવા માટે. થોડું બનાવી લઉં છું વિડીયો અને પછી મારા ભાઈબંધને ચડાવી દે છે અહીં ઘોડી ઉપર ને હું લઈ લઉં છું થોડા એના ઘોડીવાળા શોટ્સ. અલગ અલગ એંગલથી ઘોડીવાળા શોટ પતાવી અને પછી થઈ જાય છે ડીજેમાં રમવાનું ચાલુ. તો હું થોડી જગ્યા લઈને ચડી જાઉં છું ડીજે ઉપર ને પછી ત્યાંથી લઈ જાઉં છું મારા મિત્રને ઘોડી ઉપર બેઠેલા ઝૂમવાળા શોટ અને પછી ફોટોગ્રાફી કરતા કરતા મને નાચવાનું મન થઈ જાય છે. હું થોડો નાચી લઉં છું ડીજે ઉપર ને પછી એ બધું પતાવી અને પછી આવી જાઉં છું નીચે લઈ લઉં છું થોડા ઘોડીના ડાન્સિંગ શોટ્સ. એ બધું પતાવી અને પછી થઈ જાય છે વરરાજા તોરણે. તો તોરણે આવી અને પછી અમે લઈ લઈએ છીએ થોડા એમના શોટ્સ અને પછી અહીંયા થઈ જાય છે એમની વિધિ ચાલુ. તો અહીંયા અલગ અલગ ફૂંકવાની વિધિ હોય છે તો એ બધી વિધિ પતાવી અને પછી અમે આવી જઈએ છીએ ચોરીમાં. અને એમની ચોરી દોરવાની રીત કંઈક અલગ જ હોય છે. આ રીતના ભાલું રાખીને કંઈક લોટથી દોરતા હોય છે. પછી આ બધું દોરતા હતા તે વરરાજા તો એમને એક જ ધારા જોઈ રહ્યા હતા ને આ બધું પતાવી અને પછી થઈ જાય છે ફેરા ચોરવાના ચાલુ. તો હું લઈ લઉં છું થોડો ફેરાનો શોર્ટ્સ અને પછી એ બધું પતાવીને અમે આવી જઈએ છીએ માંડવે, જ્યાં અમને ઉતારો આલેલો હોય છે. પછી તો પછી આખા દિવસનો સમય પતાવીને પછી આવી જાય છે વિદાયનો સમય. તો વિદાય પતાવી અને પછી અમે બધા મિત્રો નીકળી જઈએ છીએ માતાજીના વરરાજાને દર્શન કરાવવા. દર્શન કરાવી અને પછી નીકળી જઈએ છીએ અમે અમારા ઘર બાજુને. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરજો ફટાફટ ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો આવા જ વ્લોગ જોવા માટે મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.